પણ મારે બિલ્ડિંગ બનાવે 2 રૂમ રસોડા બનાવી આપો તો તમને આપશું ઓટી. ઉપરામ ગાલી પટકિયા તેવી રીતે પસાર્યા ના આવી રીતે તમને પસારી નાખી દીધા. નાના છોકરા લઈ ક્યાં જાય? પાણી નહીં આવ્યા, ખાલી પીપરા પડ્યા. પાણી નહીં આવે, ઝાઝરૂનું પાણી અંદર વરે. કેવી રીતે પાણી પીવાનું? નરેન્દ્ર મોદીએ એવું કાઢ્યું કે ગેસ સગડી 100 રૂપિયામાં બધું આપે. પછી ભરાવા જાય 15 દિવસ સુધી ધક્કા મળે કે ગેસની વ્યવસ્થા નહીં મળે, બાટલો નહીં મળે. પછી કંટાળીને ચૂલા ઉપર કરવું પડે. તો 12 મહિને એકવાર બાબો પાકે, 12 મહિને એકવાર. શું કરીએ કે હિન્દીમાં તો આવડતું નથી ને ગુજરાતીમાં બોલ કરી. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. અને અમે આજે પહોંચી ગયા છીએ અમદાવાદના એ ગણેશનગરના ભાઠા વિસ્તારમાં કે જ્યાં તમને આજુબાજુના દ્રશ્યો દેખાતા હશે કે ખરેખર લોકો અહીંયા કેવી હાલતમાં રહી રહ્યા છે, વર્ષોથી જિંદગી અહીંયા વિતાવી રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી અમે આ પરિસ્થિતિમાં દેખાઈ રહ્યા છીએ જ્યારે સરકારો એ વિકાસની વાતો કરતા હોય છે અને વિકાસની વાતો વચ્ચે અમે આ પરિસ્થિતિમાં રહી રહ્યા છીએ. શું બેન, તમારું નામ શું? પ્રેમીબેન પ્રભાભાઈ ભાટી है. પ્રેમીબેન, કેવી હાલત છે અહીંયા? પહેલા તો મારે બહુ જ ગંભીર હાલત છે. કેવી હાલતના મોય ફરીએ છે, બેઠા છે. અમારી સમાજમાં ગણેશનગરના ભાઠા ગામના રહેવાના બહુ 2 રૂમ રસોડાવાળો અમારી માંગણી છે કરવાની ને 1 રૂમવાળું અમને કરીને આપ્યું. 2 રૂમ રસોડાવાળાની માંગણી છે ને અમને 1 રૂમવાળું કરીને આપ્યું. અમે બે છોકરા હોય, 4-5 માણસ, અમે 10-20 રહેવાવાળા હોય તો અમે કેવી રીતે રહી શકીએ? તોય અમે રહી રહ્યા. બહાર ઝૂંપડો બનાવી રહીએ, બહાર તંબુ બનાવી રહીએ, આવા અમે પરિયો રહીએ. શું કરીએ? એટલે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તમને ઘર નથી બનાવી આપ્યું? નહીં આપ્યું, કશું નહીં આપ્યું. ઉપરામ ગાલી પટકિયા તેવી રીતે પસાર્યા. કેટલા 20 વર્ષ થઈ ગયા અહીંયા. 20 વર્ષથી આવીને આવી ચાલે? આવીને આવી રીતે ચાલે છે. 20 વર્ષ થયા. કોઈ સ્થાનિક નેતાઓ મુલાકાતે નથી આવતા? નથી આવતું કોઈ. વોટિંગ લેવું હોય તો આવે. તમને અધરો તમને દરવાજા મળે, રસ્તા મળે, બધું મળે. એ લોકોને રસ્તો જોવે, અમને કશું નહીં જોવે. એ લોકોને રસ્તો જોવે, માર્ગ જોવે, એનું વાહન ચલાવવા માટે જોવે. અમારા જેવાને કશું ના જોવે. અમે ગરીબ માણસ ક્યાં જાય? માંગીને ખાઈએ એવા છે. ઝાડુ મારવા કોઈ નહીં આવતા, સાફ કરવા વાળા કોઈ નહીં આવતા. આ બાજુ તો જોઈ રહ્યા. અને બેન, આજે પાછળ બિલ્ડિંગ બનેલી છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની છે. હા, હવે છે પણ કોઈ કશું કરાવતા નથી. 20 વર્ષ થઈ ગયા. નહીં કરાવે હમું કે નહીં કરાવે કોઈ સણતર ના. આવી રીતે અમને પસારી નાખી દીધા. નાના છોકરા લઈ ક્યાં જાય? પાણી નહીં આવ્યા, ખાલી પીપરા પડ્યા. પાણી નહીં આવે, ઝાઝરૂનું પાણી અંદર વરે. કેવી રીતે પાણી પીવાનું? આ ઝાડ દેખ ના બાજુ જો ના ઉગી ગયું. આ બાજુ દેખો, ના બાજુ ઉતારો ને. ટોયલેટની કોઈ વ્યવસ્થા નથી? ટોયલેટની વ્યવસ્થા નથી. અંદર છે 1-1 ટટી કરીને આપેલી. 1-1 રૂમ, 1-1 રસોડું ને બધું હંગાતે 1 રૂમના અંદર. એમાં 2 વહુ ને 2 છોકરા ને 10 છોકરા કેવી રીતે રાખવાના? 20 માણસની ફેમિલી કેવી રીતે રહેવાનું કે? 1 રૂમના મય પોસાતું નથી. અમારી 2 રૂમની માંગણી છે તો તમે સરકાર મા બાપ થાય ને 2 રૂમ રસોડાવાળાની બનાવી આપો. બેન, ખાવાની વ્યવસ્થા થઈ છે દરરોજ? ખાવા તો અમે ચૂલા ઉપર કરી નાખીએ. ચૂલા ઉપર તો કરવું જ પડે. નરેન્દ્ર મોદીએ એવું કાઢ્યું કે ગેસ સગડી 100 રૂપિયામાં બધું આપે. પછી ભરાવા જાય 15 દિવસ સુધી ધક્કા મળે કે ગેસની વ્યવસ્થા નહીં મળે, બાટલો નહીં મળે. પછી કંટાળીને ચૂલા ઉપર કરવું પડે. ખાવા કોના ઉપર કરવું પડે? 1 ટાઈમ તો 1 ટાઈમ, પણ ચૂલા ઉપર કરવું જ પડે.
તો બેન તમારા ઘરમાં કમાવાવાળા કેટલા? 2 છોકરા તો 2 છોકરા નાકા ઉપર જાય તો કેટલુંક લઈ આવે? 500 રૂપિયાની ઈંટ હાજરી લાવે. કલર કામે જાય તો બીજા મૂર્તિ કાઢે, ગણપતિ કાઢે તો 12 મહિને એકાર બાબો પાકે. 12 મહિને એકાર 12 મહિને એકાર કમાણી હોજીએ. રોજ રોજ તો કમાણી નહીં હોજતા. ગણપતિ કાઢીએ, મહેનત કરીએ, મજૂરી કરીએ, રંગીએ, ફોતીએ, ત્યાર પૈસા જોવીએ. એટલા સુધી પૈસા ને દેખીએ. મોંઘવારી નડે છે? મોંઘવારી ના નરે. 50 રૂપિયા કિલો લોટ થઈ ગયો તો એ લાવીને ખરાવું નહીં ખરાવું છોકરોને. કૃષ્ણ ભગવાન વેચીએ, મૂર્તિ વેચીએ, ગણપતિ બનાવીએ, દશામાં વેચીએ, બધું વેચીએ, પણ શું કરીએ? આ મહેનત કરાવે. અંબે માની મૂર્તિ કાઢી વેચીએ. શું કરીએ કે હિન્દીમાં તો આવડતું નથી ને ગુજરાતીમાં બોલ બોલ કરી. તો બેન એટલે જીવન નિર્વાહ ચાલી જાય ખરી એમ? હું કરીને ગુજરાન તો કરવું પડે ને કાંઈ ને કાંઈ. તમારા પગમાં તો બૂટ ને હું પગે ભરું. તમારા પગમાં બૂટ તો હું કેવી રીતે વાતો કરી શકું? તો ચૂંટણી આવે છે આ વખતે. આ વખતે ચૂંટણી આવે તો તમારો વોટિંગ લેવી હોય તો અમને વ્યવસ્થા 2 રૂમ રસોડાવાળું કરી આપો તો તમને ચૂંટણી આપીએ ને મત આપીએ. ચોખ્ખું કહેવાનું, સુખી રહેવાનું. આ વખતે કોને વોટ આવશે? એ તો મારી મરજી પરથી ને દે હું વોટિંગ. એવું થોડું. પણ મારે બિલ્ડિંગ બનાવીને 2 રૂમ રસોડા બનાવી આપો તો તમને આપશું વોટિંગ. સાચી વાત છે ને? તો છેલ્લા 20 વર્ષથી તો બનાવ્યું નથી તો શું કરો? બનાવશી તો ખરી ને. કોક તો બનાવશે ને માઈના લાલ. કોણ બનાવે? આ તું અમે માં એક લઈને આવી તો તું બનાવજે. તમે બનાવી આપજો. અમે સરકારમાં નહીં ને બેન. અમે તો સરકારને રજૂઆત તમારા દ્વારા એ રજૂઆત પહોંચાડશે. તો ભલે પોક તું. ચૂંટણી આવે તો તમને ગરજ હોય કે હવે ઉપાડો ગરીબો ને મારે આગળ વધવું છે એવું. અહીંયા કયા કાર્ય કરતા હોય છે એ ખબર નહીં પડતી અમને. ને કે અમે થોડા ભણીએલા ગણીએલા છે. અંગૂઠા સાફ અમે તો કોટ દે તમારા છોકરાઓ તો ભણતા હશે ને બા? ભણીને પાસ થાયેલા રોતા ઈ દે. એમને નોકરી નહીં પાસ મળતી? એમને નહીં મળતી. શું કરે? બસ સારા 500 રૂપિયા આર્કિસ બનીએલા તો એક દિવસનું ભારી પડી રહ્યું. કોને કહેવા જાય? 2 રૂમ રસોડા વાળું લેવા કરું મકાન.